सासू खींचाती हुई वोवे खींचाती हुई घણા લોકો કે અમારા ઘર જો શીખણ આવી ગયું છે જુઓ તમે આ છે પૂરી કેટલા જણા આવો અમે 400 જણા 400 હશે ઢોકળા તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાના ઢોકળા બને છે જો આ કાકા દ્વારા મિત્રો ખૂબ સાંઈ ભીંડીનું શાક બની રહ્યું છે જય માતાજી મિત્રો 965 જે મોરારજી બાપુની રામકથા ચાલી રહી છે એમનો છે આજે મિત્રો 7મો દિવસ અને 7મા દિવસનું ભવ્ય પબ્લિક તેમજ મિત્રો રસોડાનો સંપૂર્ણ વ્યૂ બતાવવાનો છે એક જ વિડીયોમાં તો બના રહેજો મારા બ્લોગ વિડીયોમાં. ચાલો તો મિત્રો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. આપણે આજે કથા ડોમની અંદર જઈ અને આજે મિત્રો ખૂબ માત્રામાં મિત્રો અહીંયા પબ્લિક આવે છે જોઈ શકો છો મિત્રો આખું ડોમ ભરાઈ ગયું છે એટલે મિત્રો થોડુંક જ ખાલી છે જોઈ શકો છો. ડોમની બહાર પણ મિત્રો બહેનો બેઠી છે એ પણ તમે અહીંથી નિહાળી શકો છો અને અહીંયા મિત્રો ભાઈઓ દ્વારા મિત્રો જો ભાઈઓ મિત્રો અહીંયા ઊભા છે એટલું મિત્રો પબ્લિક થઈ ગયું છે જોઈ શકો છો. ડોમ તો મિત્રો ફૂલ થઈ ગયું છે અહીંયા જોઈ શકો છો. લેડીઝ મિત્રો અહીંયા બેઠી છે અને આ છે જેન્ટ્સ છે એ પણ તમે અહીંથી નિહાળી શકો છો. તમે જોઈ શકો છો મિત્રો આપણે ડોમની અંદર આવી ગયા છે જો લાખોની સંખ્યા મિત્રો પબ્લિક આવી છે કારણ કે વક્તા કોની પાસે ગણાય સાંભળનારા છે તો માટે ધન્ય છે. આપણે એવી કથા પૂછી આપણે ધન્ય જયંત ને વિકલ્પ તો પરિવર્તન કર્યા જ કરે અને નારદને જોઈને આ જયંત થોડું બેઠું ચલા એ મને કઈ બાપુ એક વખત બેઠો સામ બાપુને ધ્યાન અને એમાં એક વાતમાં આવ્યું એટલે આ શ્લોક સેવક બરાબર આસન આપ્યું નહીં પાણી માણીને પૂછ્યું એના બધા વાતમાં તપ બહુ કર્યું ને કે મગજ તે અમુક પ્રદેશોમાં અમુક સ્થાનમાં વહી પણ તમે જે કથાની ગંગા વહેડાવવા જઈ રહ્યા છો એ તો સકલ લોક જગતભાવની ગંગા સમસ્ત લોકને પવિત્ર કરનારી ગંગા જેવી કથા આપે મને પૂછી આપ ધન્યવાદ. એટલા માટે હું હંમેશા કહું કે કથામાં જે નિમિષ અત્યારે મિત્રો ભવ્ય રસોડા અંદરની મિત્રો આપણે આવી ગયા છીએ અને તમને ભવ્ય રસોડું તેમજ આ જે પૂરીઓ છે એનો લોટ મિત્રો અહીંયા બંધાય છે જુઓ તમે જે આગળના વિડીયોમાં આપણે બતાવ્યું છે પણ તમને પાછું બતાવી દઉં છું જોઈ શકો છો ખૂબ સરસ રીતે. હા તમે જોઈ શકો છો પૂરી મિત્રો આ વણાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને સાથે અહીંયા ભાઈઓ દ્વારા ખૂબ સરસ મજાની રીતે પૂરી મિત્રો અહીંયા બનાવે છે એ પણ તમે નિહાળી શકો છો. અને આગળ બીજો તવો છે એમાં પણ બનાવે છે એ પણ તમે નિહાળી શકો છો. અને અહીં જોઈ શકો છો ભાઈઓ દ્વારા પણ વણે છે એવું નથી કે બહેનો દ્વારા જ વણે છે પણ ભાઈઓ દ્વારા પણ વણે છે એ પણ તમે અહીંથી નિહાળી શકો છો. અને અહીંયા છે ને મિત્રો ગુંડલા બનાવી રહ્યા છે એ પણ તમે નિહાળી શકો છો. અને સાથે અહીંયા પૂરીનો અત્યારમાં જ મિત્રો બેડ જે તપેલા ભરીને સ્ટોક લાગી ગયો છે એ પણ તમે નિહાળી શકો છો. જો કવડા ટોપ છે એ પણ તમે નિહાળી શકો છો. ફૂલ સ્ટોક લાગી ગયો છે. આ તમે જોઈ શકો છો તવો છે અને આ મિત્રો જોઈ શકો છો અહીંયા તવામાંથી મિત્રો ભાત કાઢેલ છે. જો ભાતનો પણ ફૂલ સ્ટોક લાગી ગયો છે અત્યારે એ પણ તમે નિહાળી શકો છો. સાથે તમે શાકનો સ્ટોક પણ એ પણ નિહાળી શકો છો. જોઈ શકો છો 2 ટોપમાં મિત્રો શાકનો સ્ટોક લાગી ગયો છે એ પણ તમે નિહાળી શકો છો. આ છે ને મઠનું શાક છે કાકાએ મિત્રો જણાવ્યું છે કાકાએ મિત્રો હમણાં મેં પૂછ્યું એટલે મઠનું શાક છે. ઓલું છે એ ઓલું શાક છે ને આ તુરની દાળ છે એ પણ તમે નિહાળી શકો છો. હા હા તમે જોઈ શકો છો અહીંયા ભીંડીનું શાક બની રહ્યું છે એ પણ મિત્રો અહીંયા બહાર જોઈ શકો છો. ભીંડીને મિત્રો બાફી અને કોરું મિત્રો તેલ મરચું અહીંયા ભભરાવવામાં આવ્યું છે. જો ભાઈઓ દ્વારા મિત્રો અહીંયા હલાવી રહ્યા છે. જો બે તવા નથી જુઓ આવી રીતે અહીંયા બીજું પણ ટોપ છે એમાં જુઓ આ એકમાં મિત્રો અહીંયા મસાલો નાખેલો કમ્પ્લીટ છે. આ જુઓ બાફેલી છે ભીંડી અને એની માટે આવો મસાલો નાખી દે મિત્રો એટલે પછી મિત્રો આવી રીતનું હલાવી નાખે એ પણ તમે નિહાળી શકો છો. આ છે ને મિત્રો પ્રસાદરામ છે. જો આ કાકા દ્વારા મિત્રો ખૂબ સરસ મજાની સેવા આપી રહ્યા છે એ પણ તમે નિહાળી શકો છો. જુઓ તમે એકલા ઘીમાં પસપસતો પ્રસાદરામ. એ મિત્રો તમે જોઈ શકો છો 4 હવનમાં મિત્રો લાઈવ ઢોકળા બનાવી રહ્યા છે. જો
મિત્રો પીળા ઢોકળા છે, જો આ ભાઈ દ્વારા કાઢી રહ્યા છે. ખૂબ સરસ મજાના ઢોકળા બનાવ્યા છે. જુઓ તમે, એવું નથી મિત્રો, અત્યારમાં મને ફૂલ સ્ટોક લાગી ગયેલો છે, જોઈ શકો છો. આ બધી મિત્રો ટ્રે છે ને એ બધો ભરાઈ ગયેલી છે. જુઓ લાઈવ ઢોકળાની, જુઓ તમે. અને અહીંયા જુઓ મિત્રો સ્ટોક લાગી ગયેલો છે મિત્રો. ચાર મિત્રો જે મોટી મોટી ટેવું છે ને એમાં મિત્રો સ્ટોક લાગી ગયેલો છે. જુઓ તમે લાઈવ ઢોકળા એ પણ તમે નિહાળી શકો છો. જે અહીંયા ભાઈ દ્વારા મિત્રો કાઢી રહ્યા છે એ પણ તમે નિહાળી. ખૂબ સરસ મજાના મિત્રો ઢોકળા બનાવ્યા છે એ પણ તમે નિહાળી શકો છો. અહીં તમે જોઈ શકો છો મિત્રો છાશ મિત્રો અહીંથી કેરબામાં ભરી અને મિત્રો કાઉન્ટર ઉપર જાય છે. જોઈ શકો છો તમે, ફૂલ સ્ટોક અત્યારે મિત્રો કરવામાં આવે છે. જો આ 2 કેરબા છે ને મિત્રો એ ભરાઈ ગયેલા છે, એ પણ તમે નિહાળી શકો છો. અને આ ટ્રેક્ટરમાં લઈ જાય છે એ પણ તમે નિહાળી શકો છો. તમે બેન ક્યાંથી આવો છો? અમે મોવાથી આવીએ. મોવાની બાજુના ગામ છે ને એટલે આ બધા આસપાસના આવ્યા છીએ. મોવાથી આવીએ મોરારજી બાપુની સપ્તાહમાં. અમે બધી સપ્તાહમાં જઈએ. પણ કેટલા જણા તમે આવો? અમે આજકાલ 30ની માથે છે, નકર 40 50 એટલા દાડી તો હોય જ. પણ મોરારજી બાપુની સપ્તાહમાં અમને બહુ આનંદ આવે છે. જમવાનું બહુ સારું, જમવાનું બહુ સારું, પબ્લિકે બહુ સારી થાય છે. અમે વાસણ ઉટકવા વાળા બહુ સારા માણસો, કાઢીશું કાઢીએ. તો કાકા જય સિયારામ. જય સિયારામ. તમે ક્યાંથી આવો? અમે નેસોડથી આવીએ. કેટલા જણા આવો? અમે 400 જણા. 400 200 આદમી અને 200 મહિલા છે. અહીંયા જ આવ્યા કે બધી કથામાં તમે સેવામાં જાઓ? ઘણી કથાઓમાં હોય, ઓર્ડર પ્રમાણે બધી કથાઓમાં હોય. સેવા કરવા જાઓ? સેવા કરવા આવે. અમારા મેન લીડર છે શામજીભાઈ મકવાણા કરીને. એમની પહેલાં એમના મોટા ભાઈ આવતા ભગવાનભાઈ, એમની પછી સોપાન સંભાળ્યું એના નાના ભાઈ શામજીભાઈ. આ છે ઘી છે, ઓલી છે તુવેરની દાળ, ઓલું કઠોળનું શાક છે, અહીંયા છે બટેટા ભીંડીનું શાક, ઓલા લાઈવ ખમણ ઢોકળા છે. તો આમ તમને કેમ મજા આવે કે સેવા કરવાની? અમને દર કથામાં આનંદ આવે. જય સિયારામ. જય શ્રી મિત્રો તમે જોઈ શકો છો મોટા ટોપમાં જે મિત્રો પૂરીઓ હતી ને અત્યારે મિત્રો ભરી અને જે મિત્રો કાઉન્ટર તરફ જઈ રહી છે એ પણ તમે અહીંથી નિહાળી શકો છો. જોઈ શકો છો અહીંયા ભાઈ મિત્રો ભરી રહ્યા છે. જુઓ મિત્રો, જોઈ શકો છો લારીમાં ભરી અને મિત્રો લઈ જઈ રહ્યા છે એ પણ તમે અહીંથી નિહાળી શકો છો. જો શીખણ આવી ગયું છે, જુઓ તમે. આ છે પૂરી, આ છે ખમણ, ઢોકળા છે, જોઈ શકો છો ઢોકળા બનાવેલા છે. આ છે ભીંડી બટેટા, આ છે બીજું શાક, આ છે દાળ, આ ભાત. અહીંયા જોઈ શકો છો મારા મામા ઊભા છે. જો મારા મામા પણ સેવા આપે. તારી હોય એમ તો કેટલા યુટ્યુબર ખોટી છે? 1 2 3 અમે નેસોડ ગામથી સિયારામ મંડળ મારફત સ્વર્ગસ્થ ભગારામ જીવતા પછી ત્યાંથી અમે આ ભંડારાનું કામ સંભાળીએ છીએ. નેસોડના સાથી મિત્રો હોય છે વીરપુરવાળા, જ્યાં બાપુની કથા હોય ત્યાં ચીમનભાઈ વાઘેલા જ્યારે કથામાં કોને આવવું કે શામજીભાઈ મકવાણા સ્વર્ગસ્થ ભગારામના ભાઈ એ લોકો યાદી બનાવે મહિનાથી પહેલાં. અમે બધા ધંધાથી જ છીએ, પણ અહીંયા જે અમે સેવા કરવા આવીએ નિઃશુલ્ક. અમે 1 રૂપિયો કોઈ નિયંત્રણ આમાંથી લેતા નથી. અમારી જવાબદારી અહીંયા ફક્ત કોઠા રૂમની હોય. બહારથી જે માલ આવે, સિંગતેલ છે, ઘી છે, તુવેર દાળ છે, એની બધી યાદી રાખવાની. અહીંથી વીઆઈપીમાં જાય, જનરલમાં જાય, એની અમે યાદી રાખીએ. કન્ટિન્યુઅસ આ ટેબલ અમે છોડતા નથી. આ બધા મિત્રો છે, અર્જુનભાઈ મકવાણા છે, હું છું, મનસુખભાઈ બામણિયા છે, નટુભાઈ હાખર છે, ના વીરપુરવાળા છે. આ બધા થઈને અમે કોઠા રૂમની જવાબદારી નિસ્વાર્થ નિભાવીએ છીએ.
કેટલા વર્ષથી તમે સેવા આપો છો? હે કેટલા વર્ષોથી સેવા આપો છો? હવે એ બાપુની કથા કરી આ 965મી કથા છે બાપુની. અમે એમ માનો કે નાગેશ્વર કથા હતી દ્વારિકા, ત્યાંથી અમે શરૂ કરી ઠેસ નાથ દ્વારા વારાણસી ભાઈ તમાકુવાળા મદનલાલ 2 વખત તો અમને કોઈ પ્લેનમાં ન બેસાડે. અમદાવાદથી અમને 2 વખત આ સિયારામ મંડળવાળા બેનું દીકરીઓ બુઢા માણસો બધાને 2 પ્લેનમાં અમને વારાણસી લઈ ગયા. આમ કેટલા વર્ષ થઈ ગયા છે સેવા કરો એના? મારે 80 વર્ષ થયા. IMBA પાસ વિથ ઇકોનોમી મહુવા પારેખ કોલેજ. એટલી કથાઓ કરી અમને યાદ નથી. અમે બસ રામનું ભજન અને બાપુના આશીર્વાદ લેવા અહીંયા આવ્યા. 40-45 વર્ષ. જય સિયારામ. જોઈ શકો છો 40-45 વર્ષથી સેવા આપે છે. જય સિયારામ. જય શ્રી રામ. તમારો એટલે રાખવાનું. જે મિત્રો આજના મેનુમાં છે, આજે શ્રીખંડ છે, પૂરી છે, પછી ખમણ છે, પછી આ શું છે? આ ભીંડી બટેટાનું શાક છે, પછી આ મગનું શાક છે, પછી આ છે દાળ છે, ભાત છે. જે મિત્રો તમે જોઈ રહ્યા છો જે દાદા મોહનથાળ હલાવે છે, જુઓ મોહનથાળ બને છે. ચાલો ઘીમાં સરસ જે બનાવેલો છે મોહનથાળ. વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી.